એ તપાસવા માટે ગયેલો. બધા ફોર્મ ભર્યા બધાના. પછી મેં કહ્યું કે હું એક નાના શહેરમાં જન્મેલો છું, નડિયાદમાં. મેં ગામડું જોયું નથી, તમારે ગામડું જોવું છે તો મને બતાવશો? એ બધા મને લોકો ગામ જોવા લઈ ગયા કે અહીંયા રાજપૂતો રહે છે, અહીંયા કોળી પટેલ, અહીંયા ભરવાડ છે, બધા અલગ અલગ રહે. બધાના કુવા એ વખતે અલગ, બધાના સ્મશાન અલગ. એ બધું મેં જોયું. પણ એક વસ્તુ મેં જિંદગીમાં પહેલી વાર જોઈ હતી. મેં જોયું કે બધાના ઘરના છાપરા પર એક ચાની રકાબી કે કપ પડેલો હતો. છાપરા ઉપર કે કાં તો છાપરાની નીચે. એટલે મેં કહ્યું કે આ તો મેં જિંદગીમાં પહેલી વાર જોયું, આટલા બધા ચાના કપ પડેલા. તો મ્યુઝિયમ જેવું લાગે છે. એટલે હું આ શું છે? તો મને કહે કે એનું નામ રામ પાત્ર. મારી કોલેજમાં તો મને કોઈ ભણાયેલું નહીં. તો મેં કહ્યું કે તમે પહેલા ભગવાન રામની પૂજા કરો છો, એનું પાત્ર તો આટલું ગંદુ કેમ છે? એને ધોઈને અંદર મૂકવાની પૂજા કરો. એ હસવા લાગ્યા કે તમને ખબર નથી. મેં કહું ખબર હોય તો શું પૂછાતું, સમજાવો. તો કે અમે દલિતો છે એટલે અમે રાજપૂતના ત્યાં મજૂરી માંગવા આવીએ કે પૈસા માંગવા આવીએ. તો એ સારા લોકો કહે કે ચા પીશો? કે હા. તમારું રામ પાત્ર લાવો. એટલે અમે ત્યાંથી ઉતારીએ.